આજની ધર્મકથા. પ્રણામ. શેરશાહ એના જીવનને નાનપણથી જોવાનો વિચાર કરીએ તો આમ જોવા જોઈએ તો એક અફઘાન યુવક અફઘાનિસ્તાનથી સૈનિકો સાથે નોકરી માટે આવેલો આ માણસ, એના સરદાર એ બધા સાથે, એના પિતા પરિવાર સાથે આવેલો બંગાળના કોઈક એક સૂબાની અંદરમાં. શરૂઆત થઈ ત્યાંથી ઉત્તર પ્રદેશમાં ભણવા. એમાં હેમરાજ શેઠ સાથે એની મૈત્રી, હેમરાજ સાથેના મૈત્રીના કરારો, આપેલા કોલ, અને ત્યાર પછીથી બદલાયેલી પાછી જિંદગી. બંગાળના એ સૂબાની સાથે એનો વ્યવહાર, એમાં બાબર સાથેની યુદ્ધ, ત્યાર પછી હુમાયુ સાથેનું યુદ્ધ. એ બધા યુદ્ધની અંદરમાં એક પગારદાર સૈનિક તરીકે, સેનાપતિ તરીકે બધા સાથે જોડાયેલું આ વ્યક્તિત્વ. મોગલો સાથે લડી અને મોગલો માટેનો એક અનહદ દ્વેષભાવ એના મનમાં ઊભો થયેલો. મોગલોના વિશ્વાસઘાત, મોગલોની ક્રૂરતા, મોગલોનો એ લૂંટવાનો ભાવ, આ બધાથી વિમુખ થયેલું વ્યક્તિત્વ. એટલે એના કારણે જે પોતાનું ઓરિજિનલ લોહી છે, દ્વેષ ઊભો કરી અને ક્રૂર થવાનું, એને એક દિશા આપી કે મારે આ ક્રૂર વ્યક્તિઓને દૂર કરવા છે અને મોગલોને હિન્દુસ્તાનની બહાર કાઢી નાખવાની એની નેમ. એમાં એને એક પછી એક રાજાઓ મદદગાર બન્યા. ને એમાંય જ્યારે ચુનારગઢની રાજકુમારી સાથે એના લગ્ન થયા અને પછીથી જે એનું ઉત્થાન થયું, એમાં એને હેમરાજ શેઠ મળ્યા. હેમરાજ શેઠે એને વ્યૂહરચનાઓ, ધન આદિ અનેક વસ્તુઓની અંદરમાં જે મદદ કરી. બંગાળના રાજા થવાનું સૌભાગ્ય એને પ્રાપ્ત થયું. અને ત્યાર પછીથી એને હુમાયુને હરાવવાની જે નેમ હતી, એનું લક્ષ્ય હતું. ફક્ત હુમાયુ નહીં, આમ તો એમ જોવા જઈએ તો એક મુગલોને હિન્દુસ્તાનમાંથી હાંકી કાઢવા માટે એ જે કટિબદ્ધ બન્યો હતો, એ બધી વાતો અંતે હુમાયુ સાથેનું યુદ્ધ, હુમાયુને હરાવ્યો, છેક હિન્દુસ્તાનની બહાર કાઢવા સુધી એનો પીછો કરી અને દરેક મુગલોને હાંકવા માટેનો એનો એ પ્રયત્ન. એ પછીથી દિલ્હીનું તખ્ત, એ પછીથી રજપૂતોને તાબે કરવા માટેની એની એ ઘેલછા, અને એમાં પણ પૂરણમલ આદિ રજપૂતો સાથે લડ્યા પછીથી છેવટે કલિંજરનો જે કિલ્લો છે એને તાબે કરવા માટે એણે કરેલી આગેકૂચ. પોતાની પત્ની જ્યારે એમ કહે છે કે તમે મને કેમ પરણ્યા? જો તમારે આ સત્તાને જ પરણવું હતું, આ રાજગાદીને જ પરણવું હતું અને તમારું આખું જીવન આ યુદ્ધને માટે જ ન્યોછાવર કરી દેવાનું હતું, તો તમે મને પરણ્યા જ શું કામ? અને ત્યારે એણે એમ કહ્યું હતું કે બસ આ કલિંજરનો કિલ્લો હું કબજે કરી લઉં એટલે મારી મહત્વાકાંક્ષાને વિરામ મળશે. આ એક યુદ્ધ એ મારું છેલ્લું યુદ્ધ. એ પછીથી મને યુદ્ધ લડવા માટેની કોઈ જ તાલાવેલી નહીં હોય. અને પછી હું પરિવાર સાથે, પત્ની સાથે, દીકરાઓ સાથે, એ બધા સાથે સમય વિતાવવા માટે હું પૂર્ણપણે એ દિશામાં આગળ વધીશ. પત્નીએ સહર્ષ રજા આપી અને આ છેલ્લું યુદ્ધ, એની મહત્વાકાંક્ષાનું છેલ્લું યુદ્ધ લડવા માટે આગળ વધ્યો. બહાદુર ખાન, એ ખાન બહાદુરને જ્યારે નર્તકી ચિંતામણી સાથે મળવાનું થયું અને ચિંતામણીએ પોતાના વાતમાં, પોતાના સ્ત્રી ચરિત્ર દ્વારા એ ખાન બહાદુરને ફોસલાવીને સ્ત્રી હોવા છતાં યુદ્ધના મેદાનમાં એને લઈ જવા માટેની
એ બધી જ પૂર્વ તૈયારીઓ, બધી જ વાતો, બધી ઝાડ એને ગોઠવી, બિછાવી અને એમાં એ સફળ પણ થઈ. અંતે કલિંજરના કિલ્લાના યુદ્ધની અંદરમાં એક અફઘાન યુવકના વેશની અંદરમાં ચિંતામણી ઘોડા પર સવાર થઈ અને છેક કિલ્લા સુધી, જે નવો મિનારો બાંધ્યો હતો, એ મિનારા સુધી પહોંચી. આ બાજુ ખાન બહાદુર, આગ્રાનો સેનાપતિ, આ બધા અને શેરશાહ, આ બધા જ કિલ્લાના મિનારા પરથી, નવો જે મિનારો બનાવ્યો હતો એ મિનારા પરથી છેક કિલ્લાની અંદરના એક એક મકાનોને સળગાવી નાખવા માટે આજ્ઞા બોમ્બ લઈ અને બધા રત હતા. એક યુવક સતત ખાન બહાદુરને પોરસ ચડાવી, વખાણ કરાવીને એનું ધ્યાન એના તરફ દોરતો હતો. પોતાના વખાણ થાય તો કોણ રાજી ન થાય. આ બાજુ શેરશાહ એ પણ ખાન બહાદુરના વખાણ કરી રાખે. પેલો અચાનક ઉગી નીકળેલો અફઘાન યુવક એ પણ એના વખાણ કરી રાખે. એના કારણે આ ખાન બહાદુરનું ધ્યાન, જે એની પૂર્ણતાએ પહોંચવું જોઈતું હતું યુદ્ધમાં, જે એનો સ્વભાવ હતો, એની જગ્યાએ એનું ધ્યાન થોડુંક વિકેન્દ્રિત થતું હતું. એવામાં કિલ્લા ઉપર સામે સ્ત્રીઓ દેખાણી, રજપૂતાણીઓ ઉપર બોમ્બ નાખવું એ પેલા ખાન બહાદુરને જરા પણ ઇષ્ટ નહોતું લાગતું. શેરશાહ પણ ના પાડે છે, પણ પેલો અફઘાન યુવક એને સમજાવે છે અને એ વાતચીતો ચાલે છે. અને એ ધ્યાન જે ડાયવર્ટ થયું શેરશાહનું, ખાન બહાદુરનું, એ અરસાની અંદરમાં પેલો અફઘાન યુવક એ એક બોમ્બ લઈ અને આ બંને ઊભા હતા એની પાછળ રહેલું આખું ને આખું તોપખાનું. આ યુદ્ધ એવું હતું શેરશાહ માટે કે જેમાં એને એની શાખ દાવ પર લગાડવાની હતી. એટલે આ યુદ્ધની અંદરમાં શેરશાહે પોતાની તમામ સંપત્તિઓ, પોતાની તમામ શક્તિઓ કામ પર લગાડી હતી. એટલે એટલું મોટું તોપખાનું એણે બનાવેલું. પૂર્ણમલ સાથેના યુદ્ધની અંદરમાં એને એક અનુભવ હતો કે આ કિલ્લાની અંદર રહેલા માણસો એટલો બધો પુરવઠો લઈને બેઠા હોય છે અન્નનો, કે 6 મહિના વીતી જાય છે તેમ છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. એટલે આ કલિંજરના યુદ્ધની અંદરમાં એણે એ રિસ્ક નહોતી આગળ વધારવી. એને નક્કી કરીને રાખેલું કે આપણે એ લોકોને સમય જ નથી આપવો, આપણે મોટા મિનારાઓ બાંધી અને અંદરના કિલ્લાની અંદરના ભાગને આખો ને આખો સળગાવીને ખતમ કરી નાખવો છે અને પછી દરવાજો તોડી અને કિલ્લો આપણે સર કરવો છે. એને કિલ્લો બચે, કિલ્લાની અંદરમાં રહેલા માણસો બચે, એવો કોઈ એના મનમાં પક્ષપાત કે ભાવ ન હતો. એને ગમે તેમ કરીને સત્તા અને કલિંજરના રાજા તરીકેનું બિરુદ એને મેળવ્યું હતું. અને એટલે એનો અપ્રોચ બહુ જ ક્લિયર હતો કે વિધ્વંસક અને વિનાશક બનીને તૂટી પડો. આ જ વસ્તુ એને પોતાના સૈનિકો સુધી પહોંચાડેલી. અને આ વખતે સૈનિકો પણ એ ક્રૂરતા લઈને જ જાણે ઉતર્યા હોય મેદાનમાં, એવી રીતે લડવા માટે બહુ જ તૈયાર હતા. શેરશાહે એટલું મોટું તોપખાનું આ વખતે બનાવીને રાખેલું કે તોપખાનાથી કદાચ આવા કલિંજરના 8-8, 9-9 કિલ્લાઓ એક સાથે સળગાવી શકાય એ રીતની તૈયારી એણે કરીને રાખી હતી. અને એ તોપખાનું આખું ને આખું શેરશાહ હસ્તક, એણે પોતે જે નવા મિનારા વગેરે બાંધ્યું હતું એની અંદર જ તોપખાનું એણે ઊભું કરીને રાખ્યું હતું. સૈનિકો બહાર લડવાના હતા અને આ બાજુ તોપખાનાની આખી જવાબદારી એ આ ખાન બહાદુરની, શેરશાહની અને કેટલાક અગ્રીમ હરોળના સેનાપતિઓની હતી. એ સિવાયના વ્યક્તિઓને અંદર આવવા માટે પણ, પ્રવેશ માટે પણ ક્યાંય તૈયારી કોઈની દેખાતી ન હતી. કારણ કે આટલી મોટી ગુપ્ત માહિતીઓ તોપખાનાને લગતી એ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવું એ હિતાવહ પણ ન ગણાય, એ વ્યૂહરચના પણ ન ગણાય. અને એવામાં આ અફઘાન યુવક બધાનો લાડકો બની જતો હોય, જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ એ રીતે બધાને વાલો થવા લાગ્યો. યુદ્ધ શરૂ હતું, ચાલુ હતું, એટલે કોઈને એવો પ્રશ્ન ન થયો કે આ છે કોણ.
કારણ કે યુદ્ધના સમયે તો જે થાય એ બધું જ ઝડપથી જ થતું હોય. બંને જ્યારે શેરશાહ અને ખાન બહાદુર એ સામે કિલ્લામાં રહેલી રજપૂતાણીઓની સાથે લડવામાં કચવાશ અનુભવતા હતા, આગળ વધતા હતા, મનને મનાવતા હતા. આ બધું જ જ્યારે ચાલુ હતું એવામાં એ અફઘાન યુવકે તરતથી એ લોકોની નજર ચૂકાવી અને કેટલાક આગિયા બોમ્બ એ જ તોપખાનાના લીધા અને એણે નીચે રહેલા એ તોપખાના ઉપર એક સાથે 8 થી 9 આગિયા બોમ્બ એ સરકાવીને ફેંકી દીધા. એ જે યુવાન હતો ને એ બહુ વ્યૂહરચનાથી આવ્યો હોય એવી રીતે એ વર્તતો હતો. એને એક્ઝેક્ટ ખબર હતી કે એને કઈ બાજુ બોમ્બ ફેંકવાના છે તોપખાના ઉપર અને કઈ બાજુથી કઈ રીતે કામ આગળ વધશે. ખાન બહાદુર અને શેરશાહની વચ્ચે એક નાનકડી શેરી જેવો રસ્તો હતો મિનારાની અંદરમાં, એ લોકો જે બનાવ્યું હતું એમાં. એની અંદર કેટલાક ફિક્સ દારૂગોળાના તોપખાનાના કેટલાક સામાનો હતા. એની ડાબી બાજુએ દિવાલ જેવું ન હતું, એક નાનકડા ખાંચા જેવું હતું કે જેમાંથી એક નીક નીકળતી હોય એવો એક રસ્તો હતો. એ યુવકે બહુ જ સમજદારીપૂર્વક, ચતુરાઈપૂર્વક જે બોમ્બ નાખવાના હતા એ બોમ્બને એ ડાબી બાજુએ મૂક્યા. એટલે થયું એવું કે દારૂખાના ઉપર બોમ્બ પડે એટલે ધીરે ધીરે સળગવાનું શરૂ થાય. સળગવાનું શરૂ થયું અને ડાબી બાજુએથી જે નીક જેવો ભાગ હતો એ ભાગ દ્વારા એ આગ, એ જ્વાળાઓ એ આગળ વધતી ગઈ. યુદ્ધના ધૂમધડાકા ચાલુ છે, આટલો બધો અવાજ ચાલુ છે, બહાર રહેલા સૈનિકોનો એ કિલ્લા સાથે ટકરાવાનો અવાજ, અલ્લાહુ અકબરના નારાઓ, આ બધા અવાજની અંદરમાં ક્યાંક ને ક્યાંક ખાન બહાદુરને ખ્યાલ આવ્યો કે કંઈક સળગે છે. પણ એ ક્યાંક સળગતી વસ્તુ કઈ છે, શું છે એ જોવાની ફુરસત કોને હોય? યુદ્ધ ચાલુ છે. અને એના કારણે એ જે સ્મેલ હતી, એ જે વાસ હતી, કંઈક સળગે છે કંઈક સળગે છે એ વાળી વધવા લાગી. થોડા સમયની અંદરમાં પાછળના ભાગથી ધુમાડો ઉઠતો દેખાયો. શેરશાહને પણ એ ગંધ આવી અને હજી શેરશાહ પણ વિચારે છે કે આ ક્યાંથી આટલી ગંધ આવે છે. ખાન બહાદુર વિચારે કે આ ગંધ ક્યાંથી આવે છે. એ પહેલાં એ લોકોની બાજુમાંથી એ જે યુવક હતો એ યુવક એ રફુ ચક્કર થઈ ગયો, એ અચાનક ગાયબ થઈ ગયો. બંને વિચારે છે કે હજી પોરસ ચડાવતો હતો, આટલા વખાણ કરતો હતો, એ ગયો ક્યાં? પણ હજી આ વિચાર પૂર્ણ થાય અને કંઈક આ વિચારની બાબતમાં એ પગલું ભરે એ પહેલાં અચાનકથી એક અતિશય મોટો ધડાકો, કાન ફાડી નાખે, કાનના પડદા ચીરી નાખે એવો એક મોટો ધડાકો શેરશાહ જે ખાંચામાં ઊભા હતા એ ખાંચામાં થયો. અચાનકથી ત્યાં ઊભેલા વ્યક્તિઓ જેટલા પણ હતા તોપખાનું સંભાળતા, એ વ્યક્તિઓના શરીરના ફૂરચે ફૂરચા હવામાં ઊંચે સુધી ઉડવા લાગ્યા. આગળ વધતું સૈન્ય અચાનક આ પાછળ થયેલા ધડાકાને જોવા માટે મોઢું ફેરવે છે. લોકો ચિંતિત થાય છે કે આ તો આપણા શેરશાહ, આપણા સુલતાન એ જ્યાં છે એની પાછળના ભાગમાં જ થયેલું આ ધડાકાનું દ્રશ્ય છે. ખાન બહાદુર જમણી બાજુએ પટકાઈ જાય છે. સેનાપતિ વગેરે જે બીજા લોકો હતા એ બધા જ જોરથી બૂમ પાડે છે કે શેરશાહ સાહેબ, આપ સલામત છો? અને ત્યારે શેરશાહ પણ જોરથી ચિલ્લાવે છે કે બધું જ સલામત છે, બસ તમે હવે પાછળ ન વિચારો, પાછળ ન જુઓ, તમે ગમે તેમ કરીને કિલ્લાનો દરવાજો તોડો, કિલ્લાની અંદર જાઓ અને કલિંજરને કબજે કરો. સેનાને જોમ તો ચડેલું હતું અને એમાં આ ધડાકાના કારણે સેનાની અંદરમાં જાણે હૃદયમાં એક ધડાકો ઉત્પન્ન થયો હોય કે કેમે કરીને હવે તો આ લોકોને ખતમ કરી દેવા છે. એ ભાવપૂર્વક કિલ્લાના દરવાજા ઉપર એડી ચોટીનું જોર લગાડી અને દરવાજાને જોર જોરથી પટકવાનું શરૂ કરે છે. મોટા મોટા લાકડાઓ લઈને અશ્વ સવારો એ બધા કિલ્લાને વારંવાર ઠોકે છે અને એમના ક્રૂરતા ભર્યા, અતિશય શક્તિ ભર્યા એ ઘાવના કારણે
કલિંજરનો દરવાજો ખુલ્યો અને અંદર રણભેરી વગાડતા બધા જ અફઘાનો અંદરના રજપૂતો ઉપર તૂટી પડ્યા. જાણે મોત વરસ્યું હોય એવી રીતે કિલ્લાની અંદરમાં રહેલા તમામ લોકોને રહેસી નાખવા માટે આ બધા જ આક્રાંતાઓ અંદર ફરી વળ્યા. થોડો સમય થયો છે અને ત્યાં બધા જ ઉન્માદની ચીસો પાડવા લાગ્યા. કલિંજર સર કરી લીધું, કલિંજર કબજે કરી લીધું, આખો ને આખો અંદરનો કિલ્લો સાફ વેરાન કરી નાખ્યો છે. એક વ્યક્તિનું શરીર માથા સહિતનું નથી જે જીવંત હોય એવા. એ હદ સુધી આ લોકોએ કોહરામ મચાવ્યો. આ બાજુ સેનાપતિ વગેરે રાજાને, સલ્તનતના શહેનશાહને સમાચાર આપવા માટે ઉપર ચડે છે. જોરથી કિક્યારીઓ થતી હોય છે, પણ રાજાના એટલે શહેનશાહના સાઈડથી એ બાજુથી કોઈ જ અવાજ નથી દેખાતો. સેનાપતિને ખ્યાલ આવી જાય છે કે કંઈક આગળ પાછળ થયું છે. તરત જ જે વૈદોને હકીમ હતા એને લઈને પહોંચે છે અને આ શેરશાહ લઈઢવાણ થઈ અને પડ્યો છે. એને પગનો ભાગ આખો ને આખો એ ખવાઈ ગયો હોય, કોહવાઈ ગયો હોય, એ હદ સુધી બળી ગયો. શરીરમાં એટલા બધા ઘા પડ્યા હતા, એટલી બધી એની કણીઓ તોપગાળાની એ એના શરીરમાં ઘૂસી ગઈ હતી કે હવે એને શરીરના દરેક ભાગની અંદરમાં જાણે ઘા અને લોહી એ એની માટે જ જાણે સર્જાયું હોય એવું આખું શરીર ચાળણી જેવું થવા લાગ્યું. શેરશાહ કણસતો હતો, પણ પોતાના સૈન્યને આવી એક પણ વસ્તુની જાણ ન થાય, કારણ કે કલિંજર ગમે તે ભોગે કબજે કરવું હતું. સેનાનો ઉત્સાહ મંદ ન પડી જાય એટલા માટે આ શેરશાહ પોતાના દરેક આ ઘાને, પોતાની દરેક વેદનાને છુપાવી અને સૈન્યને પોરસ ચડાવતો હતો. પણ અંતે શરીર તો શરીર છે. શરીરે પોતાનું કામ કર્યું. વૈદો આવ્યા, હકીમો આવ્યા, પણ જે રીતે પીડા વધી રહી હતી, સેનાપતિઓ ચિંતિત થયા. નજીકના વ્યક્તિઓ બધા જ આવી અને ગોઠવાઈ ગયા. દરેક વ્યક્તિ પોતાનું શ્રેષ્ઠ જોર લગાડવા માટે તત્પર છે કે ગમે તેમ કરીને શેરશાહને, શહેનશાહને આ ઘામાંથી આપણે આબાદ ઉગારી લઈએ. પણ કાળ કોનું નામ? સમયથી વધુ બળવાન આ જગતની અંદરમાં આજ સુધી કોઈ થયું નથી ને કોઈ થવાનું નથી. સમયે પોતાનું કામ કરી લીધું. જે શેરશાહ આખા હિન્દુસ્તાનની અંદરમાં પોતાનો પડહ વગાડવા માટે, એક ચક્રી શાસન ઊભું કરવા માટે ક્રૂરમાં ક્રૂર કહી શકાય એવા યુદ્ધો લડતો હતો, એ શેરશાહ પોતાના જ તોપખાનાના દારૂગોળાથી આજે મૃત્યુના આરે આવીને ઊભો હતો. આપણે ત્યાં નવતત્વની અંદરમાં વાત આવે કે જે સંવરના સ્થાનો છે ને એ જ બધા સ્થાનો આશ્રવના પણ છે. જે સ્થાનોથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે, જે સ્થાનોને સેવીને, એ જ સ્થાનોથી સાતમી નરકે પણ જઈ શકાય છે. જે તોપખાના અને જે દારૂગોળાથી પોતાના તમામ વિરોધીઓને ખતમ કરી દેવાની ચાલ આ શેરશાહ ચલતો હતો, એ જ તોપખાનાથી આજે એનું પોતાનું મૃત્યુ એની નજર સામે ઊભું છે. સમયની આ જ કરામત છે. માણસનું ધાર્યું કરાવડાવે સતત, એ ક્યારે કુદરત ન હોય. અચાનક જ એવું અણધાર્યું કરી દે કે ધારેલું બધું જ નિષ્ફળ થઈ જાય, એ કુદરત હોય. અને એટલે જ એ સર્વોપરી છે, અને એટલે જ ઈશ્વર નામના તત્વને આ જગત પૂજે છે. અફઘાન સૈનિકમાંથી શહેનશાહ થયેલો આ શેરશાહ, એની નજર સામે એનું આખું જીવન ધીરે ધીરે કરીને ઉપસતું રહ્યું. એની વેદના પાર વિનાની હતી. પોતે તલવાર ટેકવીને ઊભા રહેવા માટે પ્રયત્ન કરતો હતો, પણ બધા જ પ્રયત્નો અંતે નિષ્ફળ જવા લાગ્યા. એ જે એક બોમ્બ એવો ફાટ્યો કે દુશ્મનોને ફૂરચા સાથે ઉડાડી દેનાર એવો આ શેરશાહ, એ પોતે ખતમ થયો. કિલ્લો સર થયો આવો નાદ સૈન્યની અંદરમાં સંભળાતો હતો.
અને બધા જ સૈનિકો જ્યારે ઉન્માદની પરાકાષ્ઠાએ હતા ત્યારે આ મિનારા, નવા બાંધેલા મિનારાની અંદરમાં જેટલા લોકો હતા એ બધા રડી રહ્યા હતા. શેરશાહ બધાને કહે છે કે તમે બધા કેમ રડો છો? તમારું આ રડવું એ તો ખુદાના મરજીની ખિલાફનું કાર્ય છે. સાચા મુસલમાનની જિંદગી એ તો ખુદાને હાથમાં હોય છે, એમ સાચા મુસલમાનનું મોત એ પણ ખુદાના હાથમાં હોય છે. અને ખુદાના હાથમાં જે વસ્તુ છે એની માટે આંસુ સારવા એ તો ખુદાનું અપમાન છે. શેરશાહે બધા જ મર્દોની સાથે મર્દાનગીથી હાથ મિલાવ્યો. મારી પાછળ મારા દીકરા આદિલને ગાદીએ બેસાડજો, અને જો જરૂર પડે તો ઝવેરી હેમરાજને મળજો. એ મારો દોસ્ત છે, એ મારો નાથ છે, એ મારું સર્વસ્વ છે. કામ પડે તો મારું નામ એને આપજો અને મને સાસારામના મકબરામાં દફન કરજો. બસ આવું બોલી આંગળી ઊંચી કરે છે. ઈશારો ઉપર તરફ જાય છે. હકીમો અંદર અંદર વાતચીતો કરી રાખે છે કે આમનું દર્દ વધતું જાય છે. અને વધતા દર્દની અંદરમાં આ સૂર્ય જે અસ્તાચળ તરફ સરકતો હતો એ હવે એમને બહુ જીવાડે એવું લાગતું નથી. સાંજની નમાઝ એ બોલાવવાની શરૂ કરાવડાવે છે. સ્નાયુઓ, પોલાદની નાડીઓ એ હવે કાંઈ કહ્યું કરતા નથી. અને અચાનક જ એક બાજુથી ફતેહ ફતેહનો નાદ છે, બીજી બાજુથી આમીન આમીન યા અલ્લાહ આ નાદ છે, ત્રીજી બાજુ અંદર રહેલો મૌલવી અલ્લાહુ અકબર એમ બોલે છે. અને બાદશાહ શેરશાહ કાયમ માટે મૌન લઈ આ જગતમાંથી વિદાય લે છે. એક અફઘાન સૈનિક જે આખું ને આખું અશક્ય લાગતું કાર્ય કરીને ગયો, એ અફઘાન સૈનિકની વાત, અને એ પછીથી આ દીવા પાછળ હવે અંધારું રહે છે કે અજવાળું થાય છે એ બધી વાત, એની માટે આવતીકાલે ફરીથી મળીએ. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય